તો આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક આ ત્રણ સ્વરૂપની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આદિ ભૌતિક સ્વરૂપ જે નેત્રો દ્વારા નદી પ્રવાહના રૂપે દેખાય છે, આધ્યાત્મિક સ્વરૂપ જે તીર્થ રૂપ છે, અને આદિ દૈવિક સ્વરૂપ જે સખી રૂપ છે. અને એટલે જ યમુનાજી સંબંધી ત્રણ તિથિઓ આપણે ત્યાં સુપ્રસિદ્ધ છે. યમુનાજીની જ્યારે પણ ચર્ચા થાય ત્યારે આ 3 દિવસને વિશેષ રૂપે એમના મહાત્મ્ય રૂપે આપણે ગાતા હોઈએ. સૌથી પહેલો દિવસ ચૈત્ર સુદ છઠ, યમુનાજીનો ઉત્સવ, યદુનાથજીનો ઉત્સવ આપણે ત્યાં આવે છે. અને ત્યારે યમુનાજીના ઉત્સવ રૂપે આપણે એને ઉજવતા હોઈએ છીએ. રામનવમી પહેલા જે છઠ આવે એવો ભાવ આપણે ત્યાં છે કે જમનાવતા ગામમાં ભાનુ ગોપને ત્યાં ગોપી સ્વરૂપે યમુનાજી પ્રગટ થયા હતા. અને એ તિથિએ પ્રગટ થયા એવો એક ભાવ કહેવામાં આવે છે. અને એટલા માટે એ તિથિને યમુનાજીનો ઉત્સવ માનવામાં આવે છે. પણ યમુનાજીના ઉત્સવમાં આપણે નંદ મહોત્સવની જેમ નથી, રાધાષ્ટમીની જેમ નથી ઉજવાતું. તમે જોવા જાઓ તો યમુનાજીનો ઉત્સવ કહેવાય, પણ જેમ રાધાજીની પ્રાગટ્યની વધાઈ કે એ રીતે યમુનાજીની તો સદા સ્થિતિ છે. એમનું ભાવાત્મક પ્રાગટ્ય, પ્રભુના હૃદયમાંથી પ્રાગટ્ય. અને એટલા માટે જન્મ થયો એ રીતે વધાઈ નથી. જેમ રાધાજીની નાની વધાઈ હોય છે, એમ યમુનાજીની એ રીતે નથી ગવાતી. એમનું તો લીલામાં શ્યામા સતદલ નયન સુંદરી શોભા તણો નહીં પાર. જેમ ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં, કારણ કે જયારે ગુસાઈજીએ કૃપા કરી આ જ અમદાવાદની ભૂમિ ઉપર 9 વર્ષના ગોપાલદાસ ગુંગા છે, મૂક છે. અને ગુસાઈજી કહ્યું આ કોણ છે? તો ગોમતીનો વર, ભાઈલા કોઠારીની દીકરી. અરે ગોમતીનો વર તો સાગર હોય. ગુસાઈજી હસવામાં કહ્યું કે નદીનો વર તો સાગર હોય, તો આ ગુંગો કેમ છે? જરા જ આપની કૃપા થશે ને તો સાગર થઈ જશે. અને ચરવિત તાંબુલ જ્યાં કૃપા ગુણગાનની નથી કહેવાની. એ નહોતા ભૂતલ પર તે ભૂતકાળ પ્રગટ દેખાયો. મહાપ્રભુજીનો પ્રાગટ્ય, ગુસાઈજીનો પ્રાગટ્ય. વર્તમાનમાં ગુસાઈજી બિરાજે છે તો મહાત્મા ગાયું. અને ભવિષ્યમાં પુત્ર પૌત્રાદિક સુખ શું કહું, જો તું મુખમાં એ કરે રસના. નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો શ્રી વલ્લભનો પરિવાર. તો યમુનાજીનું મૂળ પ્રાગટ્ય ગોલોકધામમાં. અને ગોલોકધામમાં યમુનાજી, એમ તો ગર્ગ સંહિતામાં ગિરિરાજજી અને યમુનાજી વિશે વિશેષ મહાત્મ જ્ઞાન કરવામાં આવ્યું. અને આખી યમુનાજીનો આરાધનનો પ્રકાર ગર્ગ સંહિતામાં મંત્રથી લઈ પટલ, સહસ્ત્રનામ, કવચ આદિનો આખો ઉલ્લેખ ત્યાં વિશેષ રૂપે એમનું મહાત્મ્ય. અને ત્યાં એમનું નામ વિરજા નદી રૂપે છે. પણ નિત્ય લીલા ધામમાં, તો ગોલોકધામની ભીતર બી જે નિત્ય લીલા ધામ, પ્રભુનું અંતરંગ જે નિજ ધામ છે, ત્યાં યમુનાજી કેવા છે, ગિરિરાજજી કેવા છે? તો ગુસાઈજી જયારે ગોપાલદાસ પર કૃપા કરી તો એનું વર્ણન, સાક્ષાત દર્શન ગોપાલદાસને એ નિત્ય લીલા ધામમાંથી ઠાકોરજી સ્વયં ઉતાર્યા છે, એટલે કે પધાર્યા છે. કે પ્રભુ જયારે ભૂતલ પર આવે ને એના પહેલા એમનું લીલા પરિકર ભૂતલ પર આવે. એટલે પ્રલય થઈ જાય ને, બધું ડૂબી જાય પ્રલયમાં, છતાંય બ્રજ ડૂબતું નથી. કારણ કે ભૂમિનો ભાગ નથી. વરાહ પુરાણમાં એવી કથા આવે છે કે જયારે વરાહ ભગવાન પોતાની દાઢમાં ફસાવીને પૃથ્વીને બહાર લઈને આવ્યા અને ત્યારે પ્રશ્ન કર્યો કે આ ભૂમિ પૃથ્વી રાખવી ક્યાં? અને ત્યારે એક લીલોછમ ટુકડો દેખાયો. પૂછ્યું કે પૃથ્વી તો મારી પાસે છે, આ કયો ટુકડો છે? તો કે આ તો બ્રજમંડળ છે. અને એ બ્રજમંડળ પ્રભુ નિત્ય લીલા ધામથી ઉતરાવીને લાવ્યા છે. એટલે આ ભૂમિનો ભાગ મના ભૌતિક સ્વરૂપે તમને દેખાય, પણ આદિ દૈવિક સ્વરૂપે એ અલૌકિક અને અખંડ છે. એટલે એ ભાવે બ્રજમંડળના દર્શન કરવા. દાનના પદોમાં એ સબ મેરો અંગ, વ્રજ ઠાકોરજીથી જુદું નથી, એમના અંગ રૂપ છે. વ્રજની મહિમા પણ અનેક ગણી છે. યમુનાજી ગોલોક ધામથી પધાર્યા છે. નેહ કારણ છે એમને બધા. તો આમ આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક એવા અનેક પ્રકારની ચર્ચા
આ 41 પદમાં કરવામાં આવી છે. અને 41 પદનો આખો ક્રમ તમે જુઓ તો પહેલા 4 પદ શ્રી હરિરાયજીથી શરૂ થાય. 4 પદ હરિરાયજીના, પછી અષ્ટ સખા તો 8 ગુણ્યા 4 એટલે 32, અને 32 ને 4 36, પછી 4 પદ ગંગાબાઈ એટલે 40, અને 41 કૃષ્ણદાસ, જે સુમેરુ રૂપ કહેવાય. જેમાં જો મણકા છે તો એને સુમેરુ હોય. 41માં પદમાં પાછળના 40 પદ સમાયેલા છે. એનો સાર છે. ભાવ 41 પદને માધ્યમ બનાવ્યું છે. તો આપને બધાની પાસે આ પુસ્તિકા છે. એ પુસ્તિકા લઈ અને આપણે બધા પહેલા પદનું ગાન કરી. આ પુસ્તિકા બધાની પાસે રાખવામાં આવી હતી અને આ રોજ લાવવાની છે. એટલે ખાસ બધા ધ્યાન રાખજો. આ કમ્પલસરી બુક છે, રોજ લાવવાની છે, અને આમાંથી જ આપણે સાથે મળીને ગાવાનું છે. અને પછી ત્રીજા દિવસે આપણે નિયમ લઈ લઈશું કે રોજ આ પુસ્તકમાંથી 4 પદ ગાઈશું. એટલે આપણો નિયમ બની જશે. અને આ સદાય, કારણ કે જો એક નાનકડો નિયમ કથામાં તમે લો ને, તો એ નાનકડા નિયમથી આખી કથા કાયમ માટે તમારી સાથે જોડાયેલી રહે. તમે આ સપ્તાહમાં મેં 1 માળા કરવાનો નિયમ લીધો હતો, તો રોજ કરો 1 માળા, પણ જોડાયેલી રહે સપ્તાહ આખી. કારણ કે પેલી સપ્તાહમાં નિયમ લીધો હતો. તો એક નાનકડો સંકલ્પ કેટલા મોટા પ્રસંગ સાથે આપણને જોડીને રાખે છે. તો એટલા માટે આ જ્યારે તમે નિયમ લેશો કે રોજ 4 પદ કરીશ, અને રોજ 4 પદ કરતા એમ આખો એ સુંદર રીતે 41 પદનો નિયમ આપણે ત્યાં થઈ જાય. તો શ્રી યમુનાજીના ગુણગાનનું તો મહાત્મ્ય કેટલું ગાયું છે. આવો પ્રથમ પદનું ગાન કરી અને પછી રસ દર્શન તરફ આગળ વધી. પ્રભુની સાથે જ સદા બિરાજે. દિવ્ય સંગ રંગ ભરી કરી કલોલ. દિવ્યના સંગને કારણે રંગ ભરી. જ્યારે જીવનમાં પ્રભુનો સંગ રહે ને, તો જીવનમાં રંગ હંમેશા રહે. જ્યાં રંગના દિવસો જ ચાલ્યા છે. આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાનો રંગ આપણને લગાડવાના પ્રયાસ કરતો હોય. મારો રંગ આને લગાવી. કોઈ પદ, કોઈ પ્રતિષ્ઠા, કોઈ પૈસા, કોઈ ગુણ, કોઈ પ્રભાવ, બધાને એમ હોય કે મારા રંગે રંગી નાખે. એટલે બધાના હાથમાં દેખાતું ભલે ન હોય, પણ ફેંકવા માટે રંગ તો હોય છે. દરેક વ્યક્તિ પોતાના રંગે રંગાવાની કોશિશ કરે. કારણ કે યમુનાજી પણ એક રંગે છે, રંગે રંગાયેલા છે. પિયના સંગમાં, પિય સંગ રંગ ભરી. તો યમુનાજીમાં કયા રંગ છે, કયો પ્રવાહ છે? તો કહ્યું યમુનાજીનું સ્વરૂપ જ શું છે કે ઠાકોરજી જ્યારે રાસ કરે અને રાસ કરતા કરતા શ્રમિત થાય, તો શ્રમ બિંદુઓ પ્રભુના મુખ પર આવી જાય. તો પ્રભુમાં તો રસ સિવાય બીજું કઈ છે જ નહીં, કોઈ લૌકિક પદાર્થ તો છે જ નહીં. તે શ્રમવારી પણ રસો વૈસ જ છે, રસરૂપ હોય છે. જેમ કોઈ ચાસણીમાંથી તમે ફૂલ બનાવો, ઢાળીને પેલા બીબામાં ઢાળીને બનાવતા હોય લોકો ચાસણીના કિલોમાં, એની દાંડી ચાખો, પત્તી ચાખો કે ફૂલ ચાખો, બધામાં છે તો સાકર જ, બીજું તો કઈ છે જ નહીં. એમ પ્રભુ મનુષ્યાકૃતિ, મનુષ્ય આકારે છે, પણ છે તો રસો વૈસા. એમાં આનંદ રૂપ છે. આનંદ માત્ર કરપાદ મુખો ધરાવી. એટલે પ્રભુની શ્રમબિંદુ પણ પ્રભુ રૂપ છે. અને એ જયારે રહેલો વહે ત્યારે નેત્રોમાં કાગળ લગાડી હોય, ઠાકોરજી સ્વામીજી રાખી હોય, એ નૈનામૃતમાં ભળે. આગળ વહે તો પ્રભુને બીડું આરોગાયું, તો પાનની પીક અધર પર હોય તો અધરામૃતમાં ભળે. એ રહેલો આગળ વધે તો ચરણામૃતને લઈને જે વહે, એ જ શ્રી યમુનાજીનું સ્વરૂપ. એટલે કે પ્રભુના સર્વ અમૃત જે રસમાં બિરાજે છે, એ જ શ્રી યમુનાજી. દિવ્ય સંગ રંગ ભરી. કયો રંગ યમુનાજીમાં ભળેલો છે? તો કે પ્રભુએ લીલા દ્વારા જે રંગો પ્રગટાવ્યા, એ બધા જ રસ યમુનાજીમાં વહી રહ્યા છે. કારણ કે દરેક ઉત્સવની લીલામાં ક્યાંક ને ક્યાંક યમુનાજીનું વર્ણન તો આવે જ. એટલે કે નંદ મહોત્સવના દહીંથી શરૂ થાય, નંદ ઘેરા નંદના ધ્વનિ ગૂંજે, ત્યારે એ પ્રભુ માટે ઉછાળેલું દહીં, દૂધ, માખણ નો રેલો વહેતો વહેતો યમુનાજીમાં આવે. એ નંદ મહોત્સવનું દહીં હોય, એ દાણનું દહીં હોય, એ હિંડોળા લીલા હોય, એ રાસ લીલા હોય, એ હોરી ખેલમાં ઉડેલું અબીર ગુલાલ હોય, એ બધા જ લીલા અને ઉત્સવોના રસ વહેતા વહેતા જ્યાં ભળ્યા, એ સર્વ લીલાઓનો રસ એટલે શ્રી યમુનાજી. યમુના મધુરા, વીચી મધુરા, સલિલમ મધુરમ,
કમલમ મધુરમ. મધુરાષ્ટકમાં 4 શબ્દ યમુનાજી માટે વપરાય છે મધુરતામાં. એમ તો યમુનાજી તો અખિલમ મધુરમ, એમ તો આખું તમે અધરમ મધુરમ થી લઈને જાઓ તો આખું મધુરાષ્ટક યમુનાજી પર પણ ગાઈ શકાય. સઘળા સમાનતા તમને જોવા મળે. તો એમ જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, તો એ રસ જે કૃષ્ણ લીલામાં જે દરેક લીલા સમયે રસ પ્રગટે છે, એ સઘળાનો રસ એટલે કે રંગ યમુનાજીમાં ભળેલો છે. પિય સંગ, પિયનો સંગ એટલે 3 શબ્દ આપણે ત્યાં મહત્વના: સંગ, પ્રસંગ અને ઉત્સંગ. સંગ કોને કહેવાય? જો ઘણા સાથે હોય પણ સંગે ના હોય, બાજુમાં બેઠો એ સંગ ન કહેવાય, એ તો નિકટતા કહેવાય. સંગ એ જુદી વસ્તુ. સંગ, પ્રભુનો સંગ મળે તો જીવન પ્રસંગ બની જાય. એટલે કે આપણે વાર્તા સાહિત્યમાં વાર્તા એક એમ નથી લખતા. શું લખી? પ્રસંગ 1, પ્રસંગ 2, પ્રસંગ 3. તમે વાર્તા સાહિત્ય વાંચો 84-252 ની વાર્તા જો પહેલો પ્રસંગ કયો છે? તુરંતજી પહેલા પ્રસંગમાં છે. વાર્તા થોડી કીધી, પ્રસંગ છે. વલ્લભ જીવનમાં આવે ને તો જીવન પ્રસંગ બની જાય, ઉત્સવ બની જાય. એટલે જ્યારે વલ્લભ મળે છે એટલે કે પ્રસંગ. આપણે ત્યાં એક શબ્દો બહુ મહત્વના. આપણે ક્યારે દક્ષિણા કહીશું ભેટ, ભેટ શબ્દ છે. પ્રસંગ ભેટ દક્ષિણા થોડી. એવા એક શબ્દોને જ્યારે તમે વિચાર કરો ને તો પુષ્ટિ માર્ગની સર્વોપરિતાનું ભાન તમને થાય કે અહીંયા કેવું લૌકિકતાને ખસેડી દરેક સ્થાનોમાં, દરેક શબ્દોમાં કેવી અલૌકિકતા ભારોભાર ભરી છે. ભાવાત્મકતા, એક શબ્દોના કેટલા ભાવો અહીંયા નીકળે છે. પ્રસંગ યમુનાજી એટલે કેવું, દરેક વારને તહેવાર બનાવવો હોય ને તો ઘરે ઠાકોરજી પધરાવી દેવા. તો દરેક વાર તહેવાર જેવો બને. ઓ આજે તો એકાદશી, આજે તો આ પ્રસંગ, આજે મથુરાધીશનો પાટોત્સવ, કાલ શ્રીનાથજીનો પાટોત્સવ, દંડારોપણ, હોરી કે કેવા દરેક વાર તહેવાર બની જાય. એટલે દરેકની કેલેન્ડરો જુદા હોય કે આપણા ગુજરાતમાં કારતક મહિનાથી વર્ષ આરંભ કરીએ, ચૈત્રથી યા એકમથી શરૂ થાય, પ્રતિપદાથી. એમ વૈષ્ણવનું વર્ષ શરૂ થાય જન્માષ્ટમીથી. તમે સેવા પ્રકારની પુસ્તક જુઓ તો પહેલું શું આવે? જન્માષ્ટમી શરૂ થાય ને, કે આપણે ત્યાં છઠ્ઠી પૂજન, સાતમ, આઠમથી શરૂ થાય. એટલે વૈષ્ણવના વર્ષની શરૂઆત જ પ્રભુ પ્રગટ્યા ને, દિન દિન હોત કલ્યાણ, સાવરો મંગલ રૂપ નિદાન. પ્રભુ પ્રગટે ને તબસે ही बरस की शुरुआत व्रज भक्तों की होती है. એટલે વ્રજ ભક્તોનું કેલેન્ડર જન્માષ્ટમીથી શરૂ થાય. પેલું તો સતયુગ ને ત્રેતા અને દ્વાપર જ્યારે શરૂ થાય અને ત્યારથી બધા કેલેન્ડરો કે અક્ષય તૃતીયા કે આદિ કહેવાતા હોય કે કલયુગ આ સમય શરૂ થયો, સતયુગ આ સમય, ત્રેતા આ સમય શરૂ થયો. તો આપણી તો વર્ષની વ્રજભક્તોની ટિપ્પણી કઈ તો કે જન્માષ્ટમીથી જ શરૂ થાય. ધર્મ ही ते पायो यह धन, धर्म ही ते पायो નીકે રાખ યશોદા મૈયા, નારાયણ બ્રજ આયો, જા ધન તે ગોકુલ સુખ લઈયત, સગરે કાજ સવારે. તો વર્ષની શરૂઆત તો સંગ, પ્રસંગ અને ઉત્સંગ. ઉત્સંગ એટલે ખોળો. યશોદોત્સંગ લાલિત આપણે કહીએ. જો આ સંગના પ્રકાર છે. આપણા સેવ્ય કોણ? કે યશોદાજીની ગોદમાં ખેલતા પ્રભુ, યશોદાજીના સંગ, ઉત્સંગમાં ઉછળિત પ્રભુ. ઉત્સંગ એટલે ગોદ. યમુનાજી કૃપા કરે તો તમારી ગોદમાં આવીને ઠાકોરજી ખેલવા લાગે, તમારી નિકટ આવીને પ્રભુ તમારા થઈ જાય. જો સેવામાં એમ થાય ને ઘણી વાર શૃંગાર કરવા બહુ તાવડ, સિંહાસન ન મળતું એટલે વૈષ્ણવ શું કરે? વસ્ત્રામ ગોદમાં બિજાવી દે અને લાલનને સ્નાન કરાવીને અંગવસ્ત્ર કરાવે, અત્યાર સમય શૃંગાર ધરે, ભોગ ધરે. અને ઠાકોરજીને ત્યારે એટલો આનંદ આવે કારણ કે એમને તો ગોદ જ ગમે. સિંહાસનમાં તો પરાણે બેઠા છે. આપણો ખોળો યશોદાનો નથી લાગતો એટલે એમને સિંહાસનમાં બેસવું પડે છે. પણ જે દિવસે આપણી ગોદ યશોદાની લાગશે ને તો સિંહાસનમાંથી કૂદકો મારીને ગોદમાં આવીને બેસી જશે.